ગામના સીમાડે ઇસ્માઈલની વાડી. ઇસ્માઈલ ભારે મહેનતુ. વાડી બારે માસ લીલી છમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી પણ ઇસ્માઈલની વાડીના વખણાય. વાડીના એક શેઢે એણે નાનકડો કૂબો બનાવેલો. એના કૂબાની નજીક મરઘા માટે નાનકડું ઘર બનાવેલું. મરઘી પીલા લઈને વાડીમાં ફરતી હોય એ જોઈને ઇસ્માઈલ બહુ હરખાય. વાડીમાં આલતું પાલતું જીવાત આ મરઘા ચણી જાય. મરઘા ઘર આગળ ઇસ્માઈલ દરરોજ દાણા પણ નાખે. એકવાર વાડીમાં મકાઈ ખૂબ સરસ થયેલી. તાજા મોટા મકાઈના દાણા એણે મરઘા ઘર આગળ વેર્યા. મરઘીએ એ જોયા ને રાજી થઈ. વાહ, શી ભગવાનની કૃપા છે. મરઘીને થયું, આ નાખ્યા એટલા દાણા હું ખા જ કરું ને દાણા હું પકવું નહીં તે કેમ ચાલે? ઇસ્માઈલ તો રાત દિવસ તન તોડીને વાડીમાં કામ કરે છે, પણ દાણા વાવવા લણવા એ બધું કામ મારી એકલીથી કંઈ થાય? કોકની સાથે સુંઢલ કરી હોય તો મકાઈ વવાય. વાડીમાં લાલિયો કૂતરો પણ રહેતો હતો. મરઘીને થયું, લાવને લાલિયાને પૂછી જો, એની સુંઢલ સારી. ઢોર ઢાંખર કોઈ ખેતરમાં ઢૂંકે નહીં. ગઈ એ તો લાલિયા પાસે. લાલિયાભાઈ, મારી પાસે સરસ મકાઈ છે. તમે સુંઢલ રાખો તો આપણે મકાઈ વાવીએ. અરે મરઘીબાઈ, મારે વડે મકાઈ શું કરવી છે? ખોટી મજૂરી કોણ કરે? લાલિયાએ લૂલી હલાવી ના પાડી. પણ મરઘીનો ઉમળકો ભારે. એ ગઈ ગલબા શિયાળ કને. ગલબાભાઈ, ચાલો આપણે મકાઈની ખેતી કરીએ. આપણો સરખો ભાગ. આપણે ખાઈએ એટલું પકવીએ તો ખરા. પણ ગલબો જેનું નામ, મહેનત કરવી એને ગમે. એ તો હાથમાં સોટી લઈને સવાર સાંજ ફરવા જાય ને ગામ આખાની ચોવટ કરે. એણે ઘસીને ના પાડી. મરઘીબાઈ, મને વખત જ ક્યાં છે? મરઘી તો તોય નિરાશ ના થઈ. બાજુના ખેતરમાં ડુક્કર રહેતું હતું. એ તો ગઈ એની પાસે. અરે ડાહ્યાભાઈ ડુક્કર, મારી પાસે મકાઈનું સરસ બીજ છે. તમે સુંઢલ રાખો તો આપણે મકાઈ વાવીએ. પાકે એમાં અડધો ભાગ. ડાહ્યો ડુક્કર જોરથી ઝીંકાર્યો. ના રે બાઈ ના, ખેતી વળી કેવી? આ બધા ખેતી કરે છે કોના માટે? ખાઈ પીને મજા કરો. પેટ ચોળીને શૂળ શા માટે ઊભું કરો છો? મરઘી તો ડઘાઈ ગઈ. એને થયું, હું અહીં ક્યાં આવી? પારકાની આશા શી રાખવી? ચાલ જીવ, જાત મહેનત જિંદાબાદ. હું એકલી તો એકલી, પણ મકાઈ વાવીશ ને મકાઈ લણીશ. મરઘીએ તો વાડીને એક ખૂણે ધોરિયાની ધારે ધારે મકાઈ વાવી. એક દહાડો, બે દહાડા, સમય વીતવા લાગ્યો. એક દી જ્યાં મકાઈના દાણા વાવ્યા હતા ત્યાં બધે લીલા કુમળા અંકુર ફૂટી નીકળ્યા. મરઘી તો જુએ ને હરખાય. મરઘીબાઈએ જઈને એમના પીલાને વધાઈ ખાધી. પીલા દોડતા કૂદતા ફૂટતા અંકુર જોવા આવ્યા. એ રાજી થઈ ગયા. એમ કરતા કરતા તો મકાઈના છોડ વધવા લાગ્યા. ખાસ્સા ઊંચા થઈ ગયા. ઉપર મકાઈના ડોડા બેઠા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાહ્યો ડુક્કર આંટા મારવા લાગ્યા. મરઘીબાઈ, કેમ છો? મકાઈ તો ઠીક પાકી. અરે ભાઈ, ગમે તેમ કહો, તોય તમારી મહેનત. બધા મરઘીબાઈની ખુશામત કરવા લાગ્યા. વાહ મરઘીબાઈ, વાહ. મરઘીબાઈ વિચારે, મહેનત કરવાની હતી ત્યારે તો કોઈ ઢૂંકતુંય ન હતું. આજ મહેનતના ફળ લણવાના થયા ત્યારે વાહ મરઘીબાઈ વાહ. વળી મરઘીબાઈને થયું, ભગવાને મને
કણના મણ કરી આપ્યા છે, પણ આડોશી પાડોશીને મૂકીને મારાથી ખવાય કાંઈ? મરઘીબાઈએ સુપડું મકાઈ એમને ત્યાં મોકલાવી ને બાકી કોઠીમાં ભરી. વરસ આખું હવે નિરાંત. લાલીઓ, ગલબો ને ડાહ્યો તો પીળા ધમરક મકાઈના દાણા જોઈ ખુશ થઈ ગયા. એમને થયું મરઘીબાઈની સૂંઢલ કરી હોત ને એમની સાથોસાથ મહેનત કરી હોત તો આ સુપડું મકાઈને બદલે સુંડલા અને સુંડલા મકાઈ મળત. હવે એમને પસ્તાવો થવા લાગ્યો. એમને ખાતરી થઈ કે મહેનત કરી એટલે જ મરઘીબાઈનું કુટુંબ સુખી થયું. હવેથી આપણે પણ મહેનત કરીશું એવો મનસૂબો કર્યો. પછી તો સૌએ ખાધું પીધું ને મોજ.